આપણે હુકી સોળીનું શાક બનાવવાનું છે. તો હુકી સોળીને આપણે સરસ પલાળી દીધી છે. તો આપણે એને શાક બનાવવાનું છે. એના માટે આપણે લીલા મરચાં કટિંગ કરી લીધા છે, ડુંગળી, મીઠો લીમડો અને આપણે ટમેટાં. આપણે હવે વઘાર કરવાનું છે. આપણા મરચાં અને લસણની પેસ્ટ બનાવી નાખીશું. હાલો આપણે એમાં 2 પાવડા તેલ એડ કરીશું. આપણે એમાં અડધી ચમચી જીરું નાખવાનું છે. આપણે એમાં સૂકા 2 મરચાં નાખીશું. લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. આપણે એમાં મીઠા લીમડાના પત્તા નાખીશું. આપણે આ ડુંગળી કટિંગ કરીને લીધી હતી તો એને આપણે એડ કરી દઈશું. ડુંગળીને આપણે થોડી વાર સાતરવા દઈશું. આપણે એમાં ટમેટું નાખીશું. આપણે એને સરસ હલાવી દઈશું. આપણે ઉપર હિંગ નાખીશું. આપણે એમાં હળદર નાખીશું. આપણો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. આપણે એમાં 1 ચમચી લાલ મરચું નાખવાનું છે, ધાણા જીરું નાખવાનું છે. ફરીવાર આપણે હલાવી દઈશું. આપણે સોળીને સરસ પલાળી દીધી હતી તો આપણે સોળી અંદર એડ કરી દઈશું. એમાં થોડુંક પાણી એડ કરીશું. આપણે અડધો ગ્લાસ પાણી નાખ્યું છે તો આપણે એને સરસ હલાવી લીધું છે. આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. સરસ આપણો વઘાર તૈયાર છે. એકદમ સરસ થઈ ગયું છે. તો આપણે એને હવે કુકર બંધ કરી દઈશું. આપણે એને ધીમા ગેસે 2 સીટી થવા દેવાની છે. આપણું શાક સરસ તૈયાર છે. એ ટિફિન પેક કરી દઈએ. શાકની હારે રોટલી. આપણું ટિફિન સરસ તૈયાર થઈ ગયું છે. તો હાલો ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.